તમને એમ થતું હોય કે માલદેવભાઈ ટ્રેક્ટર લઈ લીધું મિત્રો, આ 42 વર્ષ પાવરનું છે. આ એક કુબોટો છે મિત્રો. જોવ ને તમે, આ ઘોડોય નહીં, ગધેડોય નહીં, બળદ નહીં, ગેરની અંદર બહુ ફંક્શન આપેલા છે. પોતાની જ આવે છે કુબોટો કંપનીની પંપાલિક કરીને. નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો, તો આપણે આજે આવી ગયા છે હાલાર એગ્રી ટ્રેક ભાણવર. આપણે વાત કરી હતી ને કે ભાઈ એક ટ્રેક્ટર લેવાનું હતું અને જેની જાજી કોમેટો આવશે ને એ ટ્રેક્ટર આપણે લેવાનું થાય એમ હતું. હવે કોમેટો તો બધું ન્યૂ હોલેન્ડની જાજી આવી હતી અને સોનાલિકાની હતી, પણ આ કાંતું નજર મારી હતી, ગમી ગયું કુબોટો. અને તમે દેખો, અટાણે હું ઓલું વડુતા લઈને આવતો રહ્યો ઘૂમરો મારીને 50 વર્ષ પાવરનું. પણ એમાં તો આપણે જીગર પડે એમ નથી, એટલે જીગર આમ પડે એમ નથી કે હવે હાંકવા બહાર જવું નથી, નહીં વડું બહુ આવે, હવે એવડાને ક્યાં રાખવું. તો આ ટ્રેક્ટરની ખાસિયતની વાત તો તમને કરી, અને જે આપણે ડીલર ભાઈ છે એના પાસેથી થોડીક આની માહિતી આપણે લઈ લઈએ. તો ડીલર ભાઈ છે ને એ ધવલ જેવડે જ છે, કેમ કે એને હજી આનું બધું પૂરેપૂરો અનુભવ નથી. એ ધવલને મારી ભણતો અહીંયા સીધો સીટ ઉપર આવીને બેસી ગયો છે ઓફિસની, અને હું એ ટ્રેક્ટરની સીટમાં જ બેસી ગયો. તમને એમ થતું હોય કે માલદેવભાઈ ટ્રેક્ટર લઈ લીધું નથી ને, આ મિની ટ્રેક્ટર જોવા આવ્યો. આપણે એકવાર મિની લીધું તું, વેસી નાખ્યું, ના ગમ્યું ને બીજી વાર લઈ આવ્યા, તમને ખબર હોય તો વ્હાઇટ કલરનું, પણ એ અણગમતું થઈ ગયું ને હવે આ ગમતું થયું. તો આ 21 વર્ષ પાવરનું છે કુબોટો, જાપાની ટેકનોલોજીવાળું અને બધી સુવિધાથી સજ્જ. અને તમને ખબર એ છે કે ચોમાસાની સિઝન નજીક આવતી જાય છે. હવે વડા ટ્રેક્ટરનું અટાણે કંઈ કામ ના હોય ને હવે ઝીણકું જ લેવું જોઈએ. તો બધા મિત્રોને એક નમ્ર અપીલ છે કે જેને મિની ટ્રેક્ટરની સબસિડી મળી જાય અને વારો આવી જાય ઓનલાઈન કરાવી એમાં, તો એકવાર જરૂર અહીંયા આવી ભાણવર મુલાકાત કરજો. ત્યાર પછી હવે લગભગ ટ્રેક્ટરની અંદર હું બધી સિસ્ટમ આવે એ તો ખબર જ હોય, છતાંય હું તમને કહી દઉં કે આની અંદર બહુ વખાણતા હતા ને કે મીટાની હાઇડ્રોલી આવે, હવે આની એની પોતાની જ હાઇડ્રોલી દઈ દીધી છે કુબોટોની. હાંકવામાં એકદમ કમ્ફર્ટેબલ અને એકદમ ફ્રી હાઇડ્રોલી, કંટ્રોલની આવે. અને પછી આપણે આની અંદર જેવું કરવું એવું થઈ શકે. રિવર્સ ફોરવર્ડ ગેર આવે અને 540થી કરીને 980 સુધીની છે ને પીટીઓની સ્પીડ આવે. આમ તમારે રોટાવેટરને ઘસઘસાવી નાખે, આમ બ્લેડું નહીં કરવી કરી નાખે. ત્યાર પછી જો ટોપલેન્ડ મસ્ત મજાની છે, અને એક તો કુબોટોનું કામ જ એટલું બધું મસ્તીનું છે ને કે આપણે એમાં હાકડે જ ના પડે. અને મજબૂતી આ તો હજી 21 વર્ષ પાવરનું છે, અને આની મજબૂતી જોઉં. અને હવે તમને મજબૂતી દેખાડવા માટે એક બીજું ટ્રેક્ટર આગળ લઈ જાઉં. તો મિત્રો, જોવ ને તમે, આ ઘોડોય નહીં, ગધેડોય નહીં, બળદ નહીં, ખૂટીઓય નહીં, હાથી લઈ આવ્યા. આ ખબર કેટલા વર્ષ પાવરનું છે? 55 વર્ષ પાવરનું છે. અને મસ્ત મજાની સાઈડ ગેરની સિસ્ટમ છે. આ બાજુ ગેરની અંદર બહુ ફંક્શન આપેલા છે. મીડિયમ છે, પછી હાઈ છે, લો છે, રિવર્સ છે, અને એકદમ મજા આવે એવું કામકાજ છે. ચક્કર મારી હતી, મને બહુ મજા આવી. અને ત્યાર પછી હાઇડ્રોલિકનું કામકાજ બહુ સારું છે. હાઇડ્રોલિક આની પોતાની જ આવે છે કુબોટો કંપનીની પંપાલિક કરીને. તમારે એકવાર સેટિંગ કરી દો, ત્યાર પછી તમને એમ થાય કે હેઠે હરી આપણે કોઈ પણ વાવતા હોય, ખેડતા હોય, ઉપાડવું હોય તો આને આમ કહીને ઉપાડ લેવાનું. પાછળ પણ લોક દીધો છે, મન પડે ને તમે સેટ કરી શકો કે તમારું હાથી છે એ તમારે વેતેક અધર કરવું હોય તો વેતેક થાય, ફૂટેક કરવું હોય તો ફૂટેક થાય, કઈડહમું કરવું હોય તો થઈ જાય. આવી આની અંદર સિસ્ટમ મેં બધા મીતાની હાઇડ્રોલી વખાણતા હતા ને એટલે આપણે આનો થોડોક દાખલો લેવો પડ્યો. બાકી આ જોઉં આપણે 40 વર્ષ પાવરના ટ્રેક્ટરના ટાયર હોય એવડા તો આના આગલા ટાયર છે. આમાં એક વસ્તુ છે કે એવું કોઈ ના માનતા કે કુબોટોના વખાણ કરીને એડ કરવા એવા. આ તો ભાઈ છે ને, ધવલનો ભાઈબંધ છે, અને એનો પોતાનો જ ભાઈ આ ટ્રેક્ટરનો શોરૂમ છે. એટલે અમે ભાઈબંધ દોસ્તારીને લીધે મફત પ્રમોશન કરવા આવી જાવ. તો ભાવેશભાઈ જોવો જોઈએ, ભાવેશભાઈ ધવલનો ભાઈબંધ છે અને ધવલ ભેગો જ ભણે છે. હું જરીક વાર કેમેરો લઈ લઉં અને ધવલને ભાવેશને બેને તમે જોઉં. બે મેસિંગ જ છે ને.
આ બેય 12માં ભણે, એક આર્ટ્સનો વિદ્યાર્થી છે અને એક કોમર્સનો વિદ્યાર્થી છે. અને હવે ભાવેશભાઈ છે ને આ કુબોટો અમને એવું દેવાનું નક્કી કર્યું છે 50 હોર્સ પાવરનું, અને આજ નહીં કે આપણે લઈને જ જવું છે. તો મિત્રો આની અંદર સુવિધાનો કોઈ પાર નથી, અને જરૂર એકવાર ભાણવર હાલાર એગ્રીટેકની મુલાકાત લેજો. અને કિંમતનું કેમ કે આપણે ના કહી શકીએ, કિંમત તો આજકાલ વધઘટ થતી હોય, અને હજી અંદર જઈ ઘણા બધા ટ્રેક્ટર પડ્યા છે આપણે જોઈએ. મિત્રો આ 42 હોર્સ પાવરનું છે, આ એક કુબોટો જ છે. જ્યારે આપણે એક જમાનો એવો હતો કે હાથમાં ઘડિયાળ પહેરી હોય ને તો એમ કહેતા કે જાપાનની છે, આમ કરતા. જે જાપાનની ઘડિયાળ પહેરીને જાપે રખડતો ને એ આમ કાંડું રાખતો. અને આ જોજો આપણે આમ હાથ રાખી દીધો કે જાપાનનું ટ્રેક્ટર આવ્યું. આ ટ્રેક્ટર લઈને તમે ગામને જાપે જ નીકળો ને એટલે વટ પડી જાય. અને આની અંદર જે પંપાલેકની હાઇડ્રોલિક એ નથી આવતી, આની અંદર જે આ કંપનીની બનાવેલી છે એ જ મૂકી છે. ઓલું તો 50 હોર્સ પાવરનું છે ને એટલે એમાં થોડીક સિસ્ટમ વધારી છે. અને હવે 45 હોર્સ પાવરનો જોઈએ આપણે રેડ હોર્સ. ઓરેન્જ કલરનો ઘોડો ક્યાંય જોયો? જો આ રહ્યો મારી પાછળ, આના વ્હીલ જોવું જોઈએ. હું બેસી ગયો તો મારા પગ હેઠે નથી પૂગતા. આ 45 હોર્સ પાવરનું છે, અને કુબોટો એટલે જાપાનીઝ ટેકનોલોજી. મસ્ત મજાનું આ જે ટ્રેક્ટર છે 45 હોર્સ પાવરમાં 14/9 ટાયર આવે, સ્લીપ થવાનું નામ જ નથી લેતું, અને 4 વ્હીલ ડ્રાઈવ આવે. જોવું જોઈએ અહીંયા કેવડું બધું ડિપ્રેશન દઈ દીધું છે. અને આના વખાણ કરીને એટલા ઓછા. આપણે તો નવું લેવું ને ત્યારે લગભગ ગાઈડ લેવાનું થાય. ભાવેશ અમને ઘરે મૂકી જાય આવું એ વાત કરતો હતો. અને હજી પણ એક અંદરે પડ્યું છે. પણ હવે આપણે વિડીયો લાંબો થઈ જાય એટલે તમે પાછા વિડીયો જોવામાં અને કોમેન્ટો કરવામાં જ માહિર છો. કેમ કે મેં મારા હાથેથી હાકેલું છે. અને સાચું તો જે ડ્રાઈવર છે ને ડ્રાઈવર ઉપર જ આધાર છે. કદાચ મને ખબર છે કે ગધેડી ઉપર બેસી નાખો ને તો એ ઘોડી થઈ જાય. આ વાત એક ધ્યાન રાખવાની છે. અને કેટલા હોર્સ પાવરનું મારે લેવાનું છે ને હવે તમારે નક્કી કરીને કોમેન્ટમાં કહેવાનું છે. તો આવજો બધાને આ વિડીયોમાં બસ એટલું. કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે, ને એકવાર શોરૂમની મુલાકાત જરૂર લેજો.